એટલે એ જીગા એટલે હું તું ઓદરાન ગોળી ખાણ 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 કરી અલા મચ્છરો યાર જો ને મન તો એકે નહીં દેખાતો. અલા હાલ નહીં યાર તો આ રાતે ઊંઘ્યો તો ને એટલે કઈડ્યો છે યાર. એટલે કોઈ મચ્છરો બધા તને જ કઈડી છે આખા ગોમના? અલા એવું નહીં, તો મને એવું લાગે છે આ 2 દિવસ પહેલા પેલી મીઠાઈ આવી હતી ને, જી આ ગોમમાંથી મીઠાઈ આવી હતી. પેલા કરશન કાકા છોકરાને પેલો જમણવાર હશે તો અહીંયા ઓવે તે તમે હાવરી ખીજામ ભરી છે તમે તો. અલા ઓફર તો ખરી યાર, હા ખિસ્સામાં ભરવાની ચો વાત આવે. તો હારી મેઠી હતી, હા બરાબર મસ્ત હતી, તે ખાધી ને તે મને એવું લાગે છે રાતે મચ્છરો મારી ઉપર જમણવાર કરી ગયા. એટલે એવું હોય વળી? સાચું કહું બસ. ના ના ના, મેં તો આ સુધી તો એવું ભાળ્યું નહીં કે મચ્છરો વળી જમણવાર કરી. આવી એકાદ બે એ ટીચકુ મારીને જતા રહી. અલા એકાદ બે નહીં, આ જોતો નહીં યાર, કાનનો ખાણ 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 કરું યાર. તો ખણ ખણ કરો તો કોક લેબડા પત્તા ગરમ કરીને વાટી વાટી કોક લગાય કે તો આરામ થાય. એમણે શું મન મન કર્યું આ કોક આ રસ્તામાં બેઠું પાવ આ હેરતું જતું કોક જાય સારું લાગે. આજા એ રમતો અલે હવે તું શું આ ડોલ લઈને હેડ્યો? અલા વરસાદને ટાઈમ થઈ ગયો છે, પાણી કીધું ઘરમાં સ્ટોક કરું કરો. એટલે પાણીનો કાળ પડ્યો કે શું કરું? ના ના આ સીઝન એવી હે એટલે ચોમાસાનો વરસાદ પડે એના કેલા પાણીનો સ્ટોક કરીને છે ને ઘરમાં. અલ્યા પણ પૂરા બુરા જેવું ના પડે. પતાને ખબર હે પાણીનો સંગ્રહ કરવાથી જ પોરા પડે. ગોડા ભાઈ આવી રીતે ના લેકડાઈ લઈને ને ચોક હોય એટલો બધો વરસાદ પડી ગયો તો તમે પહેલથી સ્ટોક કરીને મેલ્યો આવી રીતે પાણી. બહાર નીકળવું પડે ને, ચોમાસાનું કીચડ થયેલું હોય ને એટલે પછી બહાર જવું કંટાળો આવે યાર. તો પણ નળ નંખાવો ઘેર ઘરમાં તો ના નંખાવા ના હોય યાર નળ. તો ચચો નંખાવી બધા બહાર નંખાવતા છે, ક્ષેત્રમાં નંખાવી, ક્ષેત્રમાં પાણી ભરવા જતા હશે. ખેતર કહેવાય કે યાર એટલે. એટલે એ રઘુબા આગેવાન આવરા રોમ 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 આયા હો તો કોક સદબુદ્ધિ આવતા જો. આ હોય સદબુદ્ધિ આલો. આ શું કરે હા બોદરા જેમ ખણા હે? મેં આવું જ કીધું તો હોય તરત જ સાચું હોય સાચું. બોદરા જેવું જ ખણે યાર. શ્યામ યાર મચ્છરો યાર. હા ઓવે યાર રાતે ઊંઘ્યો તો કઈ મચ્છરો કઈડ્યા. એ રઘુબા ઓવે એક આજ કઈડ્યો તો ઠીક માં તો બહુ બધા કઈડ્યા. એ રઘુબા ફોન જોતો કે નતો જો? નહીં જો યાર, ચોથી જો. પણ તમને ખબર નહીં પડતી જીગા? કેમ? કે અત્યારે આ મચ્છર થાય, મચ્છર શેનાથી થાય? આ મીઠાઈ થઈ ગયો તો એટલે. એટલે મીઠાઈ થી તો ના થાય. એ રઘુબા એક વાત કહું, આપણા ગામમાં 2 જણા મગજ ફરી ગયા. એક વાદરો બની ગયો અને એકનો તો હાવ જતું રહ્યું. બોલો આ ડોલ લઈને પાણીનો ભેગો સંગ્રહ કરવા જાય. બોલો કે શું કરવાનું મારે કે આવા સમયમાં પાણીનો સંગ્રહ ના કરવાનો હોય, લ્યો. પણ તમારે વાપરવા માટે જોતું હોય ને તો લઈ જાઓ માપનું, પણ એને આવી રીતના હેડે હું કોઈ ના કરું. હા મને ક્યાં ગણવાનું? સંગ્રહ ના કરવાનો, એને ટોચીને રાખવાનું. સંગ્રહ કરો પણ આવી રીતના ઉગાડું ના રાખવાનું. એમને હોના કરતા તો રૂપિયા ભેગા કર્યા હોત તોય સારું હતું. તોય સારું હતું તાણ તો કોઈ પણ કામમાં આવે. તાણ વાત સાચી છે. અલ્યા બસ કર લ્યા, બસ કર હવે. ઓય ખણકે એટલે આ તો આપણને ખણવાનું કે પણ આ મચ્છર થાય છે એમ ખબર છે? ના આ જે ભરી ભરી રાખીએ ને આપણે, આ પાણી ભરાય મય હા ખુલ્લું પાણી પડ્યું રે, પેલા જેને ના જીવડા પડીએ એ જીવડા શું કહેવાય? શું કહેવાય? પૂરા. એવું એ પૂરામાંથી મચ્છર થાય એવું અને મચ્છર આપણે કઈડે એટલે તાવ આવે. એ તો એ વાત મચ્છર થી તાવ અને તો આવે. તાવ પછી મેલેરિયા હોઈ શકે અને પેલો ડેન્ગ્યુ હોઈ શકે. એટલે મેં તો રઘુબા કોક એટલે તે એવું દવાખાને ગયો તો? નહીં જોયો રી. એટલે આએ તાન જોજે, આએ મૂર્ખો જ શકતા. તો આવું લાગે અને ને તાવ આવ્યો? એટલે પહેલા દવાખાને જવાનું. એટલે હું તાવ તો હોય ને, તાવ થોડું શરીર ગરમ લાગે. એટલે તાવ તો આવ્યો હે. એ વિરુભા આ મેલેરિયા કીધું ડેન્ગ્યુ કીધું એ ચેપી રોગ હોય? ચેપી કેવી રીતના થાય ખબર? હા આ ધારો કે ઓને મેલેરિયા થયો કે નહીં, હા અને ઓને મચ્છર જે કરડ્યો હા એ મચ્છર જો તને કરડે હા તો મેલેરિયા તો તને મેલેરિયા તો થઈ શકે. ઉતરવા દો તો ના બી આય. અરે પણ હાલ ચો મચ્છર કરડી હાલ છે નહીં યાર, રાતની વાત એ તો ઉડી ગયા બધા જતા રહ્યા. પણ રાતના કઈડ્યો હોય તો ઘરની આજુબાજુ માં મંડરાવતો હોય એક મચ્છર તો પણ હું એના માટે તમને એક રસ્તો આલ દઉં. ચેવો? તમારે કરવાનું છું, હા રાતના હુરો ને હા એટલે પેલા તો બારી બાર નો હોય ને એને બંધ કરવો, કો તો યો કાન પેલી મચ્છરદાની વાળી જાળી આવે ને હમ એ લગાવી દેવી. એ ના કરવો તો તમે હુરો ને એ ભાગમાં મચ્છરદાની લગાવી દેવાની. હમ લોબી બોય નો કપડો પહેરવાનો, હમ આવી રીતના પોણી ચોય ઉગાડું રાખવાનું ને એને ઢોચીને રાખવાનું. આ અમુક અમુક જે કાળજીઓ રાખવાની છે એ રાખો ને તો ના થાય મચ્છર કે ના તમને તો ડેન્ગ્યુ મળે. એકલું ઘરનું પાણી નહીં, એ વાત સાચી.
આજુબાજુ આ ઘરના જે આ બૈરા નહીં પોણી અમુક ઢોલી દેતા હમ, અને એક કાદવ નહીં થતો હમ. એમાંય થાય એવું? એમાં જ હોય કે મદારપુરા તો અને આ વરસાદ ચોમાસું હવે તો આવ્યું અને આપણા છત ઉપર નહીં પેલા ટાયરો પડ્યા હા, હતા હા. ધાબા ઉપર કાલે જ મેં આ ટીવી માં જોયું તું કોક આવું સરકારની એડ આવી હતી કોક કે આ ધાબા પર ટાયરો પડી ના રાખવા કોઈ એવું હોય ને કોઈ જે પાણી ભરાય ને એવું પાત્ર કોઈ રાખવા નહીં આ ઓના ઘર ઉપર તો જેટલું બધું ભરેલું ભંગાર ખોનું પડ્યું બધું તો ભાઈ એ જ ભંગાર જેવો હે ને એ વાત એટલે આટલું બધું કા ભેગું કર્યું તે ટાયરો ને પેલા ગમલા ને. તો ઓના ઘેરે ભરેલું એટલે બધું ઓના આ ઘેર શું કરે? ભર્યું એ તો મારું નામ લીસી ને ઓના ઘરમાં ભર્યું છે બધું રોમશંકર, એ આ બધું એટલે તો ખણ્યા મરી ગયો છે આ બધું ખાલી કરવું પડે અને આ જે કાદવ ને બધું થતું હોય ને એમાં પેલું બળેલું ઓઇલ આવે ને હા એ નાખી દેવાનું કાદવમાં બળેલું હોય હા હા તો એનાથી એ મચ્છર ના થાય પૂરા મરી જાય એવું એટલે પૂરા પણ બળેલું ઓઇલ ચોથી લાવવાનું બળેલું ઓઇલ ચોથી લાવવાનું અને ગાડીમાંથી વપરાયેલું જે ઓઇલ એટલે નીકળ્યું ગાડીઓ જ ના હોય તો બળેલું ઓઇલ ચોથી લાવવા હોય એના ગેરેજ વાળા જોડે જાજી હા. એટલે આલસી પૈસા ખર્ચી લાવવા એટલે પૈસા થાય તો થાય પણ મચ્છર એટલે આ એ મૂર્ખો જ છે યાર હમણાં દવાખાને જઈને આલી આવી ઈ હાલવા હારા કોઈ હાલવા હારા નહીં તો કોઈ હાલવા હારા તો પછી પણ સરકારી દવાખાને જઈએ તો 1 રૂપિયાનો ખર્ચો ના થાય હા તો પસાર તો આવું આવી વાત કરતા ગોડા જેવી વાતો કરે તું એ હેડો તને ઓઇલ લેવા જઈએ હેડ રમતું તું ફ્રી અને તને કહું એ આ ઘરે મચ્છરદાની લાય ખોટા રૂપિયા શું ભાઈ સાથે બોધીને નહીં જવાના અને પેલો જઈને દવાખાને બતાવીને ઉવ્વ, અને દવાખાને જા ડબલ થવાનું ખબરે પડે ભાઈ, પેલી રિપોર્ટ ખો થઈ હોય કરાવજે. હો એના ગોળી ખાણી એ. હો નહીં થઈ યાર તો રિપોર્ટો તો. પહેલા કરાવજે રિપોર્ટો કરાવજે અને હા. પછી દવા લેજે એમને ડાયરેક્ટ દવા ના લેતો પેલી 4-5 રૂપિયા વાળી ગોળીઓ લઈને મત આવજે ઉવ્વ, એ તો રોમસંગ આવવા માટે ના હું નહીં આવતો સરકારી ના. દવાખાને જવાનું એક આ લોહીના રિપોર્ટો થશે અને પછી જો મેલેરિયા હશે તો તને એની સારવાર મળી રહેશે હવે મેલેરિયા હોઈ શકે ને ડેન્ગ્યુ હોઈ શકે તમે આવો મારી જોડે તો હું આયે લે હે એમાં છું હા તો બસ દાખલ કરશે દાખલ એ તો કશો હોય તને અલ્યા. ટિફિન લઈને ના આવતા તમે બાટલા ચડાવશે આ તે તો હોય તો કરશે હોય ઇન્જેક્શન આલશે બે, પણ એ બધી વાતો મત કરો હું પૂરું જ કરું આ વખતે બરાબર આવા તો હોભળો પણ બધાને મારી સલાહ છે કે તમે આ જે મેં તમને વસ્તુ કીધી એ તમે કરો બરાબર તમે આ વસ્તુનો નિકાલ કરી દેહો કે પાણી ખુલ્લું નહીં રાખો ટાયરમાં ને એ બધું જે તમે કીધું ને એ ટોટલે બધું બંધ કરી નાખો એટલે મચ્છર થોય નહીં કે ના ડેન્ગ્યુ થાય કે ના સાચી મલેરિયા વાત. થાય બરાબર એટલે બરાબર. મારો સીધો પોઈન્ટ એવો છે કે મચ્છરોને ઘરનો રસ્તો નહીં બહારનો 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 રસ્તો રસ્તો બતાવો ઘર તરફ નહીં વાળવા આ જીગાન ઘેર આયા ને બધા હા બરાબર તને કહું છું આજના ડોલો ભરી ભરીને નહીં રાખવાની હા અને જરૂરિયાત પૂરતું જ પાણીનો ઉપયોગ કરવાનો સાચી વાત હે. આ એટલે જ લાવ્યો જો અડધી ડોલે જ લાવ્યો જરૂરિયાત હોય એટલું જ લાવવાનું હા. બરાબર રઘુબા આપણે કોમી જતા હતા એ હેડો અને દવાખાને હે. તમે આવો ને મારી જોડે હું આવું છું દવાખાને બતાવી દેજે અને કોઈ કામકાજ પડે તો કહેજે પેલું સરકારી દવાખાને હા, આવે ને, ખણવા તો જી આવજે ના આ બધી ખાંડ મટી જા અને કોની થઈ હો કો નહીં થઈ ના થાય લે ખોસ આ તો મચ્છર નું છે આ વિચારો જ એવા છે હા સાચી વાત હે દવાખાને જતો રહેજે લે એ હા એ તો રઘુબા આવે જોડે